સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમ યોજાયો। સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઈલ ફોન્સ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા। કુલ રૂપિયા 5,45,000ની કિંમતના 32 મોબાઈલ ફોન તેમની CEIR પોર્ટલની ટેકનોલોજી દ્વારા શોધી નીકાળી આપવામાં આવ્યા। આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર, નાયબ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિત રહી। ઇન્ચાર્જ PI MR સોલંકી તથા PSI AL પંડ્યા, PSI MB વાઘેલા અને તેમના સ્ટાફના પ્રયાસોના કારણે આ સફળતા મળી। माननीय कमिश्नर ऑफ पुलिस सूरत शहर सेक्टर 1 साहेब, झोन 1 साहेब તેમજ ACP A डिविजन સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા જે કેન્દ્ર સરકારનું CEIR પોર્ટલ છે, CEIR એટલે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર, એ કેન્દ્ર સરકારનું પોર્ટલ છે જેમાં રજિસ્ટર કરીને કોઈપણ તમારા લોસ્ટ કે સ્ટોલન મોબાઈલ હોય એને આપણે ટ્રેક કરી શકીએ છીએ। અને પોલીસને કાપોદ્રા પોલીસને CEIR પોર્ટલનો ઉપયોગ કરીને એક મોટી સફળતા હાથ લાગી છે। એના અંતર્ગત આજે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુझको અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કુલ ટોટલ 32 મોબાઈલ ફોન જે છેલ્લા 1 મહિનામાં CEIR પોર્ટલનો ઉપયોગ કરીને કાપોદ્રા પોલીસે શોધી કાઢ્યા છે અને આજે તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેના મૂળ માલિકોને મોબાઈલ પરત આપવામાં આવ્યા છે। મારું નામ રાજેશ ગજેરા છે। હું કાપોદ્રા વિસ્તારની ભગુરા સોસાયટીમાં રહું છું। 4-5 દિવસ પહેલાં મારો સેમસંગ ફોલ્ટ કંપનીનો મોબાઈલ સવારમાં ક્યાંય ગુમ થઈ ગયેલો અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી, જેના 4-5 દિવસ બાદ જ કાપોદ્રા પોલીસ સ્ટેશનના PI શ્રી સાહેબની માર્ગદર્શન હેઠળમાં મારો ફોન પરત આપેલો અને આજ રોજ મારો ફોન પરત આવતા તેરા તુझको અર્પણનો કાર્યક્રમ કરેલો અને મારો ફોન પાછો આપેલો, જેથી કાપોદ્રા પોલીસ સ્ટેશન PI શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ। જય। મારું નામ મહેશ। આ ફોન ચોરાઈ ગયો હતો મારો 2 મહિના થઈ ગયા, 2 મહિના પહેલાં, અને મેં કમ્પ્લેન્ટ કરાવી હતી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં। 2 મહિનામાં મારો ફોન આવી ગયો। એમાં ખાસ મારા ડેટા અને એવું બધું હતું અંદર, ફોટા, ડેટા, અને બહુ સારું કામ કરી કાપોદ્રા પોલીસે મારો ફોન 2 મહિનાની અંદર લાવી દીધો। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।